તો આતંકી હુમલામાં ઘાયલ થયેલા ભાવનગરના વિનુભાઈ ડાભી ઘરે પરત ફર્યા અને હુમલામાં વિનુભાઈને જમણા હાથે ગોળી વાગી હતી। વિનુભાઈ ઘરે પહોંચતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા અને સરકારનો આભાર માન્યો। પહેલો અવાજ આવ્યો, બીજો આવ્યો, ત્યાં મેં ઓલા ભાઈને કીધું, ગોવિંદભાઈને મેં કીધું, ગોવિંદભાઈ અવાજ આવે તો મને કે અવાજ તો હું સાંભળું। મેં કીધું ભાગવાની તૈયારી કરો। ત્યાં ત્રીજો અવાજ આવ્યો તો હાવ એકદમ નજીક આવી ગયા। એટલે અમે પછી ત્યાંથી ભાગ્યા। એટલે અમે બે નીકળ્યા એટલે હવે બે પડતા રહી ગયા, 2-3 વાર પીડ્યા, પણ દોડામાં કાંઈ નક્કી ન હોય કે ક્યાંથી ક્યાં નીકળે। દરવાજા પડખે થઈને નીકળી ગયા, બહાર સાઈડમાં થઈ એ ગોળી આવ્યો પાછળ સેવા ગઈ દોડતા અને એ કાંઈથી નીકળી ગઈ। પછી તો અમે ઠેઠ અંદર બી આવ્યા, દોડે નીચે આવ્યા એટલે સાહેબે મિલિટરીના માણસો હતા એ મને બાવડું પકડી લઈ ગયા અંદર। ત્યાં સારવાર કરીને 108માં નાખી દીધો। 108માં નાખીને મને સીધા સરકારી દવાખાને। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હુમલો જ્યારે થયો, આતંકી હુમલો, ત્યારે વિશ્વ ફલકે એમણે વાત મૂકી અને તરત જ આવી ઘટનાઓ ન બને એના માટે એક્શનો લીધા છે। અમિતભાઈ શાહ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી છે। આપણા ભાવનગરનું જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને 2 જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એના ભાવનગરની અંદર 20 લોકો આનું ગ્રુપ અમે હતું, એમાં 2નું મૃત્યુ થયું છે અને 1 ઘાયલ થયા છે। એટલે તરત જ સતત એમના સંપર્કમાં હું હતી, એમને કોઈ પણ અગવડ ન પડે। આજે આવા દુઃખદ ઘટનાઓ બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી, ધારાસભ્યો, તમામ લોકો એમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે એ તત્પર હોય અને એ કામ કરતા હોય। એક સરકાર સાથે તાલ મિલાવી અને કડી રૂપ અમે કામ કર્યું છે।